કેવલા જોહાર ગભરાઈને કવાટમાં મીટિંગ રાખી છે કોઈએ પબ્લિક કોઈને એમને ભૂકા કાઢી નાખવાના ચેતરભાઈ અમારા ટાઈગર ચેતરભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાટની ધરતીમાં અઠર ડુંગરી પંચાયતમાં પધાર્યા અમારું હવે ખબર પડશે મેદાનમાં હવે આપણી લડત ચાલુ થશે એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે આજે એ લોકો ફરે છે ગામ ગામમાં ઘર ઘરમાં કે ના મીટિંગમાં ના જતા સવારથી મને એવા કાર્યકર્તાઓના ફોન આવતા હતા કે અમને ધમકાવે છે કે આમ આદમી પાર્ટીની મીટિંગમાં ના જાઓ પણ જોઈ લો તમારી ધમકી નહીં આવી હોય ખાવાનું બગડશે એમનું આજે જોજો સાચી વાત આપણે ખાવા પીવા માટે લાલચુ નથી આપણે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો આપવા છે અને આ અમારી તાકાત છે જોઈ લો બધા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવે છે તો હવે એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્ય નીચે પડવાનું જ છે એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે જિલ્લામાં ફેંકાઈ જવાના છે કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે પણ અમે ડરવાના નથી મારી બહેનો તમારી સંખ્યા આજે ખૂબ સરસ છે તમે પણ એમને ઘરમાંથી બગાડજો પૂછો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું કઈ છે ગેસ ઘરમાં ઝઘડા થતા હશે હા કે નહીં અમારો ચૂલો સળગાવે પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં એવું કહેતા હતા મારી બહેનો તમે ચૂલો સળગાવો છો ધુમાડો નીકળે મારી આંખથી આંસુ નીકળે તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા હવે ગેસ સિલિન્ડર ખાડી મજાકમાં આપેલું હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર હમણાં પણ આપણે હળગાવીએ છીએ સાચી વાત કે નહીં લાકડીઓથી નહીં હવે ધુમાડો છે કે નહીં તો કેવી ગોળી આપે છે વિચારી લો કવાટના કેટલા પ્રશ્નો છે